નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવી ફિલ્મની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે લગભગ બધાએ જોઈ હશે અને બધાને ગમી પણ હશે. ફોરેસ્ટ ગમ્પ. હા, અને આપણી પાસે છે ને એક સરસ સ્ત્રોત પણ છે આના પર. નામ છે ફોરેસ્ટ ગમ્પ, જીવન અને ચમત્કાર. તો આજે ખાલી વાર્તા નથી કહેવી, પણ સમજવું છે કે આ ફિલ્મ આટલી ખાસ કેમ છે. આ સ્ત્રોત આપણને ફોરેસ્ટના પાત્ર, એની પેલી અજબ જીવનયાત્રા અને એના જે સંદેશા છે ને એ સમજવામાં મદદ કરશે. મતલબ કેવી રીતે એક આપણે કહીએ કે ઓછી બુદ્ધિવાળો માણસ જીવનમાં આટલા બધા અનુભવોમાંથી પસાર થાય છે અને કંઈક અનોખો મેળવે છે. બિલકુલ. અને એ સ્ત્રોત પણ શરૂઆતમાં જ પેલી વાત પર ફોકસ કરે છે, ખબર છે? પેલું બેન્ચ પર બેસીને અજાણ્યા લોકોને વાર્તા કહેતો ફોરેસ્ટ. એ ખાલી વાર્તા કહેવાની રીત નથી, પણ એ ફોરેસ્ટનો સ્વભાવ બતાવે છે. કેટલો સરળ, ખુલ્લો માણસ. અને જાણે કહેતો હોય કે દરેકના જીવનમાં એક કહાણી તો હોય જ છે. હા, સાચી વાત. તો ચાલો એક કહાણીની શરૂઆતથી વાત કરીએ. સ્ત્રોતમાં ફોરેસ્ટના બાળપણ વિશે શું કહ્યું છે? પેલી પગની તકલીફ અને એની માનો જે વિશ્વાસ હતો એના પર. પેલું વાક્ય, તું બીજા જેવો જ છે, બધું કરી શકે છે. આ ખાલી હિંમત આપવા માટે હતું કે પછી એની પાછળ કોઈ ઊંડી ફિલોસોફી હતી? સ્ત્રોત એમ કહે છે કે આ ખાલી પ્રોત્સાહન નહોતું. આ ફોરેસ્ટની માની આખી જીવન જોવાની રીત હતી. સમાજ શું કહે છે એની પરવાહ નહીં કરવાની, પણ માણસની અંદર શું છે એ જોવાનું. એ ફોરેસ્ટને ઓછો નહોતી ગણતી, પણ અલગ ગણતી હતી. અને આ જ વિચાર એના પાત્રનો પાયો બન્યો. પેલું જે બાળપણમાં બધા એને હેરાન કરતા અને પછી એ ભાગતો, રન ફોરેસ્ટ રન. સ્ત્રોત કહે છે કે એ ખાલી શારીરિક દોડ નહોતી, પણ જાણે સામાજિક બંધનોમાંથી મુક્ત થવાની દોડ હતી. બરાબર. અને આ જ સમયે એના જીવનમાં જેની આવે છે. આ સંબંધને સ્ત્રોત કેવી રીતે જુએ છે? શું એ ખાલી લવ સ્ટોરી છે? ના, સ્ત્રોત જેનીના પાત્રને બહુ જ જટિલ ગણાવે છે. એ ફોરેસ્ટ માટે પ્રેમ તો છે જ, પણ સાથે સાથે એ અમેરિકાના એ સમયનું પેલું 60-70ના દાયકાનું પ્રતિબંબ પણ છે. અસ્થિરતા, બળવો, કંઈક શોધવાની વૃત્તિ. હા. જ્યાં ફોરેસ્ટ બધું સ્વીકારી લે છે, ત્યાં જેની સતત ભાગતી રહે છે, શોધતી રહે છે. એટલા સ્ત્રોત મુજબ આ સંબંધ ફોરેસ્ટની સ્થિરતા અને જેનીની અસ્થિરતા વચ્ચેનો તણાવ છે. અને એ પણ બતાવે છે કે પ્રેમ હંમેશા સહેલો નથી હોતો. એ ફોરેસ્ટના જીવનનો એક ભાગ બની જાય છે, દુઃખદાયક પણ ખરો. ચોક્કસ. પછી તો ફોરેસ્ટના જીવનમાં ગજબના વળાંકો આવે છે. કોલેજ ફૂટબોલ, પછી આર્મીમાં જવાનું, વિયેતનામ. આ બધું તો એણે પ્લાન નહોતું કર્યું, નહીં? ના, બિલકુલ નહીં. સ્ત્રોત આને નસીબ કે ભાગ્ય નથી કહેતો, પણ ફોરેસ્ટના સ્વભાવ સાથે જોડે છે. એ કોઈ પરિસ્થિતિનું એનાલિસિસ નથી કરતો, બસ પૂરી ઈમાનદારીથી એમાં જોડાઈ જાય છે. એની આ જે હું અહીં છું વાળી વૃત્તિ છે ને, એ જ એને આવા અસાધારણ અનુભવો કરાવે છે. સ્ત્રોત તો એમ પણ કહે છે કે એની સફળતા કોઈ બુદ્ધિનું પરિણામ નથી, પણ એની સાદગી અને ડેડિકેશનનું પરિણામ છે. એટલે જીવનના પ્રવાહમાં બસ વહેતો રહે છે. બરાબર. અને પ્રવાહ એને ક્યાંયનો ક્યાંય લઈ જાય છે. વિયેતનામમાં એને બબ્બા મળે છે. પેલું શ્રીમ્પ બિઝનેસનો આઈડિયા. આ દોસ્તી અને વચન વિશે સ્ત્રોત શું કહે છે? આ ખાલી વાર્તાનો એક ભાગ છે કે પછી ફોરેસ્ટના કેરેક્ટર માટે બહુ મહત્વનું છે? ના, સ્ત્રોત આને બહુ મહત્વનો માને છે. બબ્બા સાથેની દોસ્તી અને પેલું ઝીંગાનું સપનું એ ફોરેસ્ટની માનવીય બાજુ છે. સંબંધો, સપનાઓ. અને બબ્બાના મૃત્યુ પછી પણ ફોરેસ્ટે વચન પાળવા માટે જે કરે છે, એની વફાદારી બતાવે છે. એનું ચારિત્ર્ય કેટલું શુદ્ધ છે એ દેખાય છે. હા, એ વાત સાચી. સ્ત્રોત તો ભાર દઈને કહે છે કે એ બિઝનેસ પૈસા માટે નહોતો કરતો, પણ દોસ્તનું વચન પાળવા કરતો હતો. અને એની સફળતા પણ જાણેની નિષ્ઠાનું ઇનામ હોય એવું લાગે. પેલું તોફાન આવે છે. હા, પેલું તોફાન જેમાં બીજા બધા ડૂબી જાય છે અને ફોરેસ્ટ બચી જાય છે. સ્ત્રોત એને ભાગ્યની વક્રતા જેવું કહે છે. અને પછી પેલો તબક્કો શરૂ થાય છે જ્યારે ફોરેસ્ટ અજાણતા જ અમેરિકાના ઇતિહાસનો ભાગ બનતો જાય છે. પ્રેસિડેન્ટને મળવું, વોટરગેટ સ્કેન્ડલ, એપલના શેરમાં પૈસા રોકાઈ જવા. સ્ત્રોત આ બધું કેવી રીતે જુએ છે? ખાલી મજાક માટે છે આ? ના, ખાલી મજાક તો નથી જ, પણ હા, રમૂજ તો છે જ એમાં. સ્ત્રોત આને અમેરિકન ઇતિહાસ પર એક જાતની કોમેન્ટ્રી તરીકે જુએ છે. ફોરેસ્ટ
જે આમ બુદ્ધિમાં કદાચ સરેરાશ છે એ દેશની મોટી મોટી ઘટનાઓનો સાક્ષી બને છે. ક્યારેક તો કારણ પણ બની જાય. હા હા આ કદાચ એવું બતાવે છે કે ઇતિહાસ ખાલી મહાન લોકો નથી બનાવતા, સામાન્ય લોકો પણ એનો હિસ્સો હોય છે, ભલે ને ખબર વગર. અને સ્રોત પેલી ટેકનિકલ બાબતની પણ નોંધ લે છે, જે રીતે ડિરેક્ટર રોબર્ટ ઝેમેકિસે ફોરેસ્ટને જૂના ફૂટેજમાં ભેળવી દીધો છે. હા એ તો કમાલ છે. એ કમાલ તો છે જ, પણ એનાથી પેલી વાત વધુ મજબૂત બને છે, એક સામાન્ય માણસની અસાધારણ સફર. અને ફોરેસ્ટની પેલી નિર્દોષતા, સ્રોતમાં લખ્યું છે ને, નિર્દોષતા, સદ્ભાવના અને વિશ્વાસ. એના લીધે એને આ ઘટનાઓની ગંભીરતા સમજાતી નથી, પણ એ એનો ભાગ બનતો જાય છે. પછી પેલી દોડ આવે છે, આખા દેશમાં દોડવાનું શરૂ કરે છે, કોઈ કારણ વગર. લોકો પાછળ ચાલવા માંડે છે. આનું શું અર્થઘટન કરે છે સ્રોત? આના ઘણા અર્થો કાઢે છે સ્રોત. એક તો જેનીના ગયા પછીનું દુઃખ, દિશાહીનતાનો પ્રતિભાવ હોઈ શકે. બીજું, એ ફોરેસ્ટની સ્ટાઇલ છે, કોઈ હેતુ વગર બસ અંદરથી આવ્યું એટલે કર્યું. પણ સ્રોત ખાસ એ વાત પર ધ્યાન દોરે છે કે લોકો કેમ પાછળ ચાલવા માંડ્યા. કદાચ એ માણસની નેતાને અનુસરવાની વૃત્તિ પર કટાક્ષ છે, અથવા તો અર્થ વગરની બાબતમાં પણ અર્થ શોધવાની આપણી જરૂરિયાત પર. બરાબર. ફોરેસ્ટ પોતે જ કહે છે, મારે બસ દોડવું હતું. હા, એનો કોઈ મોટો પ્લાન નહોતો. લોકોએ એમાં પોતાના અર્થ શોધી કાઢ્યા. અંત તરફ આવીએ તો જેની પાછી આવે છે, એમનો દીકરો છે લિટલ ફોરેસ્ટ, અને પછી જેનીનું મૃત્યુ. આને સ્રોત કેવી રીતે જુએ છે? જાણે એક સર્કલ પૂરું થયું. હા, બરાબર. સ્રોત આને એક રીતે જીવનચક્રની પૂર્ણતા જ ગણે છે. જેનીનું પાછું આવવું, દીકરાનું હોવું, એ ફોરેસ્ટના જીવનમાં સ્થિરતા લાવે છે, જે હંમેશા શોધતો હતો. પણ પછી જેનીનું મૃત્યુ, દુર્ભાગ્ય, જેનીનું અવસાન થાય છે. એ જીવનની કડવી વાસ્તવિકતા, નુકસાનનો સ્વીકાર પણ છે. સ્રોત મુજબ ફોરેસ્ટનું પિતા બનવું અને દીકરાને મોટો કરવો એ એની સફરનો છેલ્લો અને કદાચ સૌથી મહત્વનો તબક્કો છે. એટલે જે એની માયાને શીખ્યું હતું એ હવે એ પોતાના દીકરાને આપે છે. ચોક્કસ. પ્રેમ, સ્વીકાર, સરળતા, આ બધું. જીવનમાં આટલા ઉતાર ચડાવ જોયા પછી પણ એની પ્રેમ કરવાની ક્ષમતા અને પેલી પોઝિટિવિટી એવી ને એવી જ રહે છે. તો આટલી બધી વાતો પછી ફિલ્મનો મુખ્ય સંદેશ શું ગણવો? સ્રોત કેમ આ ફિલ્મને આટલી મહત્વની ગણે છે? પહેલી વાત, ધીરજ, નિર્દોષતા અને સકારાત્મકતા કેવી રીતે અજોડ ચમત્કાર સર્જી શકે છે. એનો મતલબ શું છે ખરેખર? સ્રોત બહુ સ્પષ્ટ કહે છે કે આ ફિલ્મ એ બતાવે છે કે જીવનમાં સફળ થવા માટે કે મહાન બનવા માટે બુદ્ધિ, પ્લાનિંગ કે સમાજની મંજૂરી જરૂરી નથી. ફોરેસ્ટ પાસે આમાં કંઈ નહોતું પરંપરાગત રીતે જોઈએ તો, પણ એની પાસે ધીરજ હતી, ગમે તેવી મુશ્કેલી સહન કરવાની, નિર્દોષતા હતી, દુનિયાને શંકા વગર જોવાની, લોકો પર ભરોસો મૂકવાની, અને પોઝિટિવિટી તો ખરી જ. સ્રોત કહે છે કે આ ગુણો જ એને અસાધારણ બનાવે છે. એ ચમત્કાર એટલા માટે સર્જે છે કારણ કે એ દુનિયાના નિયમો પ્રમાણે નથી ચાલતો, પણ પોતાના સત્ય અને પોતાની અંદરની સારપથી જીવે છે. આ ફિલ્મ બતાવે છે કે ઇમોશનલ સ્ટ્રેન્થ અને નૈતિક મૂલ્યો ક્યારેક બુદ્ધિ કરતાં પણ વધુ પાવરફુલ હોય છે. અને એટલે જ ફિલ્મના આટલા બધા એવોર્ડ્સ મળ્યા, ખરું ને? 6 ઓસ્કર, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર ટોમ હેન્ક્સ માટે, બેસ્ટ ડિરેક્ટર ઝેમેકિસ માટે. સ્રોત આ એવોર્ડ્સ વિશે શું નોંધે છે? સ્રોત આને ફિલ્મના કલાત્મક અને ભાવનાત્મક બંને પાસાઓની કદર તરીકે જુએ છે. ટોમ હેન્ક્સના એક્ટિંગને તો સ્રોત માસ્ટર ક્લાસ જ કહે છે. એમણે ફોરેસ્ટને જીવંત કરી દીધો પડદા પર. સાચી વાત. ઝેમેકિસનું ડિરેક્શન, પેલી ટેકનોલોજીનો ઉપયોગ, વાર્તા કહેવાની રીત, બધું જ વખણાયું છે. પણ સ્રોત એ પણ કહે છે કે એવોર્ડ્સ કરતાં પણ વધુ મહત્વનું એ છે કે આ ફિલ્મે સામાન્ય લોકોના દિલ પર કેવી અસર છોડી છે. હા, આજે પણ લોકો એને યાદ કરે છે. બરાબર. આજે પણ એને સિનેમાની શ્રેષ્ઠ કૃતિઓમાં ગણવામાં આવે છે. એ જ બતાવે છે કે કેટલી ટાઈમલેસ છે. એવું તો શું છે આ ફિલ્મમાં જેને આટલી ટાઈમલેસ બનાવે છે? સમય બદલાયો પણ ફોરેસ્ટ ગમ્પ આજે પણ રેલેવન્ટ લાગે છે. કેમ? મને લાગે છે કે સ્રોત આનો જવાબ ફિલ્મની યુનિવર્સાલિટીમાં શોધે છે. એના જે મુખ્ય થીમ છે, પ્રેમ, નુકસાન, દોસ્તી, વફાદારી, નસીબ સામે લડવું, જીવનનો અર્થ, આ બધું કોઈ એક સમય કે દેશ પૂરતું નથી. ફોરેસ્ટનું પાત્ર આપણને આપણી અંદરની સરળતા, આપણી અંદરની સારપ યાદ અપાવે છે.
આજની આટલી જટિલ દુનિયામાં ફોરેસ્ટ જેવું પાત્ર એકદમ ફ્રેશ લાગે છે. એ આપણને શીખવે છે કે કદાચ જીવન જીવવાની સાચી રીત એ જ છે કે બહુ ગંભીર થયા વગર પૂરી ઈમાનદારીથી બસ જીવી જ જવું. તો આપણે આ ફોરેસ્ટ ગમ્પ જીવન અને ચમત્કાર સ્રોતના આધારે ફિલ્મની એક ઊંડાણપૂર્વક સફર કરી. જોયું કે કેવી રીતે ફોરેસ્ટની સાદગી, એની વફાદારી, એનો પોઝિટિવ દૃષ્ટિકોણ એને એક અસાધારણ જીવન તરફ દોરી જાય છે. હા, અને આખી ચર્ચા પછી મારા મનમાં એક વિચાર આવે છે જે સ્રોતના વિશ્લેષણમાંથી પણ નીકળે છે. આપણે ત્યાં સમાજમાં સફળતાને હંમેશા બુદ્ધિ, એમ્બિશન, કોમ્પિટિશન, રિઝલ્ટ સાથે જ જોવામાં આવે છે. બરાબર. પણ ફોરેસ્ટ ગમ્પનું જીવન એક સાવ જુદું જ ચિત્ર રજૂ કરે છે. શું એવું બની શકે કે સાચી સફળતા કે સાચો સંતોષ મેળવવાનો રસ્તો અલગ હોય? શું જીવન જેવું આવે એવું સ્વીકારી લેવું, સંબંધો નિભાવવા, નાના વચનો પૂરા કરવા અને પ્રેમ અને વફાદારી જેવા મૂળભૂત મૂલ્યોને વળગી રહેવું એ પણ એટલું જ, કદાચ એનાથી પણ વધુ મહત્વનું હોય? વિચારવા જેવી વાત છે. ફોરેસ્ટનું જીવન આપણને પૂછવા મજબૂર કરે છે કે આપણે ખરેખર જીવનમાં શું શોધી રહ્યા છીએ, બહારની સફળતા કે અંદરનો સંતોષ? મને લાગે છે કે આ પ્રશ્ન જ આ ફિલ્મનો સૌથી મોટો વારસો છે. બહુ સરસ વાત કહી. આશા રાખીએ કે આજના આ સંવાદથી સાંભળનારને પણ ફોરેસ્ટ ગમ્પની દુનિયા અને તેના સંદેશાને એક નવા દ્રષ્ટિકોણથી જોવાની તક મળી હશે. ફરી મળીશું કોઈ નવા વિષય સાથે.